17 વર્ષીય પાટીદાર સમાજની સગીરાનું અપહરણ કરી તેની સાથે દુષ્કર્મ કરનાર આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે અને ઘટના સ્થળ ઉપર લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। સુરતના સરથાણા વિસ્તારમાં 17 વર્ષીય પાટીદાર સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરનાર આરોપી અરવિંદ પંચાસરાને આજે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। 26 વર્ષીય આરોપી અરવિંદ પંચાસરા જે પોતે પરિણીત છે અને 2 સંતાનોનો પિતા છે, તેણે 17 વર્ષીય સગીરાની પ્રેમ જાળમાં ફસાવી હતી। ત્યારબાદ તે સગીરાનું અપહરણ કરી ગયો હતો અને તેની ઉપર દુષ્કર્મ ગુજાર્યું હતું। આ ઘટનાને પગલે સમગ્ર પાટીદાર સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો। ગુનો આચરી અને ફરાર થયેલા આરોપીને ઝડપી પાડવા માટે સુરત ક્રાઇમ બ્રાન્ચ સતત પ્રયત્નશીલ હતી। ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી 38 દિવસની મહેનત બાદ આરોપીને દબોચી લેવામાં આવ્યો હતો અને આજે તેને સરથાણા વિસ્તારમાં જ્યાં તેણે ગુનો આચર્યો હતો ત્યાં પંચનામા અને તપાસની વિગતો ચકાસવામાં રિકન્સ્ટ્રક્શન માટે લાવવામાં આવ્યો હતો। જ્યારે પોલીસ આરોપીને લઈ અને ઘટનાસ્થળે પહોંચી ત્યારે મોટી સંખ્યામાં પાટીદાર સમાજના યુવાનો અને સ્થાનિક અગ્રણીઓ એકઠા થઈ ગયા હતા। તો લોકોમાં આરોપી પ્રત્યે ભારે આક્રોશ હતો, પરંતુ પોલીસની ત્વરિત કામગીરીથી સંતુષ્ટ લોકોએ પોલીસ જિંદાબાદના નારા લગાવ્યા હતા। તો તપાસ ટુકડી ઉપર ફૂલોની વર્ષા કરી તેમનું સન્માન કર્યું હતું। આરોપીને જાહેરમાં લાવી રિકન્સ્ટ્રક્શન કરતા લોકોમાં પોલીસ પ્રત્યેનો વિશ્વાસ વધ્યો હતો। સુરત ક્રાઇમ બ્રાન્ચે આરોપી વિરુદ્ધ અપહરણ, દુષ્કર્મ અને પોક્સો હેઠળ કડક પુરાવા એકત્રિત કર્યા છે। 17 વર્ષની સગીરાનું અપહરણ કેસની અંદર આજે સુરત ક્રાઇમ બ્રાન્ચે રિકન્સ્ટ્રક્શન કર્યું હતું ને સૌ મોટી સંખ્યાની અંદર લોકો ઉમટી પડ્યા હતા જોવા માટે કે આ નરાધમનું જ્યારે સરઘસ કાઢ્યું છે, જ્યારે આ સમાજની વ્યવસ્થાને ખોરવાવાળા આ સામાજિક જે દૂષણો છે, જે સમાજ આ નરાધમો જે છે એમને જાહેરમાં જ્યારે વરઘોડો સરઘસ કાઢતા હોય ત્યારે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને સુરત ક્રાઇમ બ્રાન્ચના કામગીરીને અમે વધાવીએ છીએ। પરંતુ જ્યારે આ પ્રકારની ઘટનાઓ સામે આવતી હોય છે, 16-17 વર્ષની દીકરીઓને જ્યારે આવા નરાધમો જ્યારે ફસાવી ફોસલાવીને લઈ જતા હોય છે, ત્યારે સમાજના આ લુખ્ખાઓને, આ સમાજની અંદર રહેલા જે અસામાજિક તત્વો છે, જેનો કોઈ સમાજ નથી હોતો, એવા લુખ્ખાઓનું જ્યારે સરઘસ કાઢવામાં આવે, જે લુખ્ખાઓ ફસાવી ફોસલાવીને લઈ જતા હોય છે, એ લુખ્ખાઓને જ્યારે કોઈ પનાહ આપતું હોય છે, જ્યારે કોઈ એની મદદ કરતું છે, આર્થિક મદદ કરતું છે અને કોઈ વાહનની મદદ કરતું છે, આવા લુખ્ખાઓને જે મદદગારી કરી હોય છે એવા માણસોને પણ આમાં આરોપી બનાવી અને એમને પણ આરોપીમાં નામ લખવામાં આવે, FIR ની અંદર નામ લખવામાં આવે, એવી અમારી માંગણી છે।